અને ત્યાગ એ પ્રેમની ઓળખ છે. બહુ યાદ ન રાખો. કંચન અને કીર્તિ બંનેનો મોહ છોડો. નામ કરત કો દાન કરત હૈ, નામ કી તકતી લગાવે. મોટા મોટા ધર્માદાની અંદર ફાળા આપ્યા પછી જો ત્યાં આરસની અંદર આપણી નામની તકતી લાગી હોય તો એ લાખ આપ્યા હોય તો પણ રાખ છે. કારણ કે આપણું કોઈ નામ ન હોવું જોઈએ. શાસ્ત્રમાં કીધું કે જમણા હાથથી દાન કરેલું છે, ડાબા હાથને પણ ખબર ન પડે તો એને દાન કર્યું કહેવાય. ત્યારે આપણે નામ માટે વધારે પડતું દાન કરીએ છીએ. આ કીર્તન છે એને ઉલટું કરી નાખો એટલે નર્તન થઈ જાય. નર્તકી, જેને કીર્તન લાગુ પડે એ ઓટોમેટિક ગમે ત્યાં નાચવા લાગે. કોણ બેઠું છે, ક્યાં બેઠા છીએ એની કોઈ પણ પ્રકારની એને ખબર ન હોય. એ ભગવાનમય બની જાય અને આખા જગતના જીવો આ રીતે નાચે. આ માયા છે એમાંથી બચવું બહુ અઘરું છે. એમાંથી જો છૂટવું હોય તો માયાપતિના નામનું કીર્તન છે એ ભાવથી કરવું. તુલસીદાસે એટલા માટે જ કીધું છે, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. મન ક્રમ વચન છાડી ચતુરાઈ, ભજત કૃપા કરહી રઘુરાઈ. બસ એટલું કરો. શીલ સંતોષ બંને બહુ જરૂરી છે અને પછી કીર્તન થાય તો બેડો પાર. સત્ય વચન આધીનતા પર સ્ત્રી માત સમાન, અરે ઇતને પર હરિ ના મિલે તુલસીદાસ જમાન. આટલી વસ્તુ માણસના જીવનમાં આવી જાય. સત્યનું આચરણ કરવું, એમાં આધીન રહેવું, પર સ્ત્રી માત સમાન. તુલસીદાસે કીધું એટલું કર્યાથી ના મળે તો હું મટી જાઉં. કલીએ ક્ષમા માગી, રાજાએ ક્ષમા આપી. ક્ષમા માંગ્યા પછી કલી કીધું કે તમે મને જતું રહેવાનું કહો છો, પણ મારે જવું ક્યાં? મને સ્થાન બતાવો રહેવાનું. દ્યુતમ પાનમ સ્ત્રીય સુનાયાત્રા ધર્મશ્ચતુર્વિધ. કલી અધર્મનો બંધુ છે. તેથી જ્યાં 4 પ્રકારના અધર્મ છે ત્યાં કલીને સ્થાન આપ્યા. જુગાર, મદિરાપાન, પરસ્ત્રી સંગ, કતલખાનું, આ 4 ઠેકાણા કલીના છે. જે ત્યાં જતા હોય એમને વિચારી લેવાનું, વિચાર કરીને આગળ પગ મૂકવાનો. કલીએ વગર આગળ હાથ જોડ્યા કે આટલો આ 10 બાય 10 નો રૂમ મને ટૂંકો પડે છે, રાજન મને હજી કંઈક રહેવાની જગ્યા આપો. મને એટલામાં નહીં ફાવે, આ મારા માટે કમ્ફર્ટેબલ નથી. એટલે વળી રાજાએ કીધું તો માગ. જાત રૂપમ દાત્મ પ્રભુ. જાત રૂપ એટલે સોનું. અહીં સોનાનો મતલબ અનિતિથી ભેગું કરેલું ધન. ત્યાં રહેવાની કળિયુગને છૂટ આપી. નહીતર સોનાની તો દ્વારિકા હતી. દ્વારકા છે પ્રભુની હતી, એમાં ક્યાંય અનિતિનું ધન નહોતું. આમ આ કળિયુગને 5 સ્થાન આપ્યા છે. હવે એકવાર પરીક્ષિત મૃગિયા રમવા માટે જાય. એમાં બાપ દાદા વખતનો પોતાના ખજાનામાં જૂનો એક મુગટ પડ્યો હતો. એના ઉપર દ્રષ્ટિ કરી, ગમ્યો નજરથી કે બહુ સરસ છે, કર્યો ધારણમાં છે. હવે કળિયુગને પોતે જ રહેવાની છૂટ આપી હતી સોનામાં. પણ કેવું સોનું કે જ્યાં અનિતિથી ભેગું કરેલું હોય એવું સોનું. તો આ મુગટ છે એ જરાસંઘનો હતો ને એની પાસેથી જે કાંઈ ધન આવ્યું હતું એ બધું અનિતિનું જ હતું. જે રાજાના ચરણમાં આવેલો કળિયુગ છે એ જ કળિયુગ આજે રાજાએ ક્ષમા આપીને રહેવાના સ્થાન આપ્યા એટલે રાજાના શિર ઉપર ચડી બેઠો. પરીક્ષિતના શિર ઉપર ચડી બેઠો.
પણ આ મુગટ પાંડવોના ઘરમાં, પરીક્ષિતના ઘરમાં ક્યાંથી આવ્યો? તો કે એને હરાવ્યા પછી ભીમસેને જરાસંઘનો વધ કર્યો, ત્યાર પછી એનો મુગટ છે એ લેતા આવ્યા. પરીક્ષિત મૃગયા રમવા માટે નીકળ્યા. મધ્યાહનનો સમય થયો છે, ભૂખ્યા તરસ્યા. શમીક મુનિના આશ્રમમાં જાય. શમીક મુનિ પોતાના ધ્યાનમાં બેઠા છે, ખબર નથી રાજા એવા છે. પ્રવેશ કરતાની સાથે એનું સ્વાગત થવું જોઈએ. જોકે રાજા દયાળુ છે, એના મનની અંદર એવા કોઈ ભાવો ન હોય, પણ માથે જે મુગટ છે, માથે જે કલી બેઠો છે ધરીને, એનાથી રાજાને એમ થયું કે હું આવ્યો, મારા આગમનનું કોઈ કારણ પૂછતું નથી, મને કોઈ પાણીનું પૂછતું નથી, મને કોઈ આસનનું પૂછતું નથી. રાજા ક્રોધે ભરાણો. આ ક્રોધ રાજાનો નથી, ક્રોધ છે એ કલીનો છે. ઋષિ પર ક્રોધ કર્યો. આ તો ઢોંગ કરીને બેઠા છે, મને પાણીનું પૂછતા નથી. આશ્રમમાં એક સર્પ જોયો, તરત એને માર્યો, ધનુષથી ઉઠાવી અને ઋષિના ગળાની અંદર નાખ્યો. જે હાથે સદૈવ બ્રાહ્મણોનું પૂજન થાય છે, એ હાથથી આજે ઋષિનું અપમાન થયું. આ કળિયુગ. સાપ ગળામાં નાખ્યો એટલે સાપનું જે મસ્તક છે એ ધડ નીચે રહ્યું. મસ્તકમાં 2 આંખ, 2 કાન, 2 નાકના દ્વાર અને મુખનું દ્વાર, આમ 7 જે દ્વાર છે, માટે 7 દિવસમાં મૃત્યુ થાય એવો શાપ એને મળ્યો. ઋષિ તો સમાધિમાં છે, એને કઈ ખબર નથી. રાજા સર્પ નાખી અને ત્યાંથી જતો રહ્યો. હવે કોઈએ આ વાત શમીક ઋષિના પુત્ર શૃંગીને કહી. શૃંગીને આશ્ચર્ય થયું કે કોઈ રાજા બ્રાહ્મણનું ક્યાંય અપમાન કરે નહીં, અને આવું કેમ બન્યું? પોતે ક્રોધે ભરાણો છે. અરે કોણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો? કોઈ રાજા જેવો હતો. આ અધર્મી રાજા તો જુઓ, ઋષિઓની પૂજા કરવી જોઈએ, એના બદલામાં મરેલા સાપ અમારી ડોકમાં નાખે છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણા. જે બ્રહ્મને જાણનારા છે એવા બ્રાહ્મણોનું મહત્વ શા માટે છે ભાગવત બતાવે છે. દેવ આધીનમ જગત સર્વે મંત્રાધીના ચ દેવતા તે મંત્ર બ્રહ્મણાધીના તસ્માદ બ્રાહ્મણ વંદ્યતે. દેવ કોને આધીન છે? તો કે મંત્રો ને. મંત્રો કોને આધીન છે? તો કે બ્રાહ્મણોને, અને તેથી બ્રાહ્મણો છે એ વંદનીય છે. શૃંગી આવેશમાં આવી અને કહે છે કે મારા પિતાએ કોઈ અપરાધ નથી કર્યો, અને છતાં એના ગળામાં કોઈ સર્પ નાખ્યો. કૃષ્ણ સ્વધામ ગયા પછી આવું વધવા લાગ્યું છે. સત્તાના અભિમાની રાજાઓ આજે ભાન ભૂલ્યા છે. એની પાસે ભલે શસ્ત્રનું બળ હોય, પણ મારી પાસે શાસ્ત્રનું બળ છે. હું એને બતાવીશ કે શસ્ત્રના બળ કરતા શાસ્ત્રનું બળ છે ચડિયાતું છે. રોષને કારણે એના નેત્રો લાલ થઈ ગયા છે. આ ઋષિ બાળકે કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, હાથમાં દર્ભને સ્પર્શ કરી મુખમાંથી એણે વાક બાણ છોડ્યું. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સમાપેહની દક્ષસ્ય તસ્મિન કુલારંગમ ચોદિતો મે તતમ દ્રુહમ. જેણે વેદની, શાસ્ત્રની, ધર્મની, સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન કરી નિરઅપરાધ મારા પિતાના ગળામાં મૃત સર્પ પહેરાવ્યો છે, એનું આજથી 7મા દાડે તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે. વિદ્વાનો કહે છે કે પહેલી વાર જે સ્થળેથી અશ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, તે જ સ્થળેથી આ બ્રાહ્મણ બાળકે વાક વજ્ર છોડ્યું. પહેલી વાર કૃષ્ણએ રક્ષા કરી.
હવે કોણ કરશે? તો કહેવામાં આવ્યું કે કૃષ્ણ. કયા રૂપમાં? તો કહેવામાં આવ્યું કે શ્રીમદ ભાગવતના રૂપમાં આવીને રક્ષા કરશે. આ મારો લાલો સાક્ષાત વાંગમય સ્વરૂપ ભાગવતજીમાં બિરાજમાન છે. શૃંગી દોડતો દોડતો પોતાના આશ્રમમાં આવ્યો છે. પિતાને જોઈ અને મુક્ત કંઠે રડવા લાગ્યો છે. રડવાનો અવાજ સાંભળી ઋષિની સમાધિ છૂટી ગઈ. જાગ્રત થયા. પોતાને ડોકમાં સર્પ જોયો. બેટા કેમ રડે છે? અને આ સર્પ કોણે આઈ નાખ્યો? શૃંગી કહે છે, પિતાશ્રી, જેનું આ કરતું છે ને એને મેં મૃત્યુદંડ આપી દીધો છે. મેં શાપ આપ્યો છે કે 7મા દાડે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. અરે બેટા, એનું કર્મ નાનું એવું છે અને તે સજા બહુ મોટી આપી દીધી. પોતે નેત્રો બંધ કરીને જોયું. ઓહો, પરીક્ષિતને આવો શ્રાપ તે આપી દીધો. એક આવેશમાં માણસ આવી જાય ત્યારે શું કરી બેસે એનું ભાન નથી રહેતું, અને એક વધુ આનંદમાં આવી જાય ત્યારે પણ માણસ ભાન ભૂલી જાય છે. એટલા માટે કીધું છે કે ક્રોધમાં અને વધુ આનંદમાં કોઈ પણ નિર્ણય લેવા હોય ને તો ન લેવાય. ક્રોધ ઉતરી જાય, 5, 10 મિનિટ 15 મિનિટ વિચારવાનો માણસની પાસે જો સમય હોય તો કોઈ દિવસ કોઈ પણ પ્રકારના ઝઘડા નથી થતા કે કોઈના અપમૃત્યુ પણ નથી થતા. હવે અહીંયા શાપદ અને શાપિત બંને પસ્તાયા. રાજા પણ ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી મુગટ જે છે માથે પહેરેલો જરાસંઘ વખતનો એ ઉતારીને પાછો નીચે મૂક્યો. નીચે મૂક્યા ભેગું તરત યાદ આવ્યું, ઓહો, મેં શું આવું કર્મ કર્યું? જેના ચરણમાં મારું કાયમ મસ્તક હોય, આજ એના ગળાની અંદર મેં આવો સર્પ નાખ્યો. એટલે શાપિત અને શાપદ આ બંને પસ્તાણા. હે પ્રભુ, મેં જે કાંઈ આ ઋષિનું અપમાન કર્યું છે એના બદલામાં મને તમે કંઈક દંડ આપો. રાજા પ્રભુને પ્રાર્થના કરે. રાજાએ અપરાધ કર્યો એને છુપાયો નથી, એને જાહેર કર્યો છે. આજ હું તમે શું કરીએ છીએ, જે કાંઈ દાન પુણ્ય કરીએ અથવા તો પુણ્ય કરીએ છીએ એને સંગ્રહ કરીએ છીએ, એને સંગ્રહી રાખીએ, એને જાહેર કરીએ છીએ. સંગ્રહવાની જે વસ્તુ છે ને, અને જેને જાહેર કરવાની વસ્તુ છે એને આપણે સંગ્રહી રાખીએ છીએ. પાપ કર્મ કરીએ તો કોઈ દિવસ કોઈને કહેતા નથી. 5 પૈસાનું દાન આપ્યું હોય તો 5 જણાને આપણે વાત કરીએ છીએ. જેને જાહેર કરવાનું છે એને આપણે ઢાંકીએ છીએ, જેને ઢાંકવાનું છે એને આપણે જાહેર કરીએ છીએ. રાજાએ ભગવાનની આગળ પોતાનો પસ્તાવો રજૂ કર્યો. ઋષિએ પોતાના શિષ્યોને પરીક્ષિતની પાસે મોકલ્યા કે જાઓ, જેને શાપ થયો છે એને તમે જાગૃત કરો. રાજાએ જાણીને સહર્ષ સ્વીકારી લીધું અને કહ્યું કે લોકોને પોતાના મરવાની ખબર નથી, એ બધા ભરોસે બેઠા છે. મને તો ખબર તો પડી ગઈ કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. હું ઋષિપુત્રનો આભારી છું. આમ વિચારી રાજાએ શિષ્યોને દક્ષિણા આપી વિદાય કર્યા. દક્ષિણના એક વિદ્વાન છે એને પ્રશ્ન કર્યો કે સપ્તમે અહની, અહીં કહ્યું છે કે પરીક્ષિતે મહેલમાં આવ્યા, પસ્તાવો થયો, શિષ્યો આવ્યા, રાજ્ય છોડ્યું, જન્મે જઈને ગાદી આપી, ગંગા કિનારે ગયા, બધા ઋષિ ત્યાં આવ્યા, સૌ એકઠા થયા. કોણ કહેશે? શુકજી આવ્યા. પછી કથા શરૂ થઈ. રાજા, હજી તારી પાસે 7 દિવસ બાકી છે. આથી તેઓને સપ્તમે અહની, એ શબ્દમાં સપ્તનો અર્થ 7 અને મનો અર્થ 5 કર્યો. ક, ચ, ટ, ત, મ એમ બારાખડીમાં આ 5 વર્ગો આવે છે, તેમાં મ છે એ 5મો છે. એટલે 5 એ ભળ્યા. એટલે 7 ને 5 12 થયા. પેલા 5 દિવસ વ્યવસ્થાના અને પછી 7 દિવસ કથાના. આમ જોઈએ તો આપણી સૌની આ કથા આપણી જ છે. આ 7 દિવસ છે એ સૂચક છે. મરવાનું નિશ્ચિત છે,
સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, આ 7 દિવસ સતત ફર્યા કરે છે. 7 દિવસમાં બધા જ વારમાં બધી જ દિવસે માણસનું મૃત્યુ થાય જ છે. ક્ષણે ક્ષણે આપણું શરીર છે નાશ પામે છે, પણ એની આપણને ખબર નથી. રાજા પરીક્ષિતને શાપ છે એટલે પુત્ર જન્મેજયને ગાદી સોંપી ગંગાના કિનારે આવી અનશન વ્રત લીધું, અન્નજળનો ત્યાગ કર્યો. રાજા પરીક્ષિતને શાપ છે ને ગંગા કિનારે આવ્યા છે, આવા સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા, જેથી સત્સંગ કરવા અનેક ઋષિમુનિઓ પધાર્યા. રાજાએ સ્વાગત કર્યું અને મૃત્યુ સુધારવાનું કારણ પૂછ્યું. રાજાના પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓએ ભાગવત કથા સાંભળવા માટેની વાત કરી. તો કે ભાગવત કથા આપણે કરીએ પણ વ્યાસપીઠને કોણ શોભાવે? એક એક પરમ જ્ઞાની છે, બધા એક સાથે બોલે તો ઘોંઘાટ થાય, કથા ન થાય. વળી 7 દિવસમાં મોક્ષ અપાવવાનો. કોઈ ખાતરી ન આપી શક્યું કે હું 7 દિવસમાં કથા વાંચીને તને મોક્ષ અપાવી શકું. ચર્ચા વિચારણા ચાલુ છે. ત્યાં સમસ્યાએ પોતે જ સમાધાન લીધું. અધિકારી રાજા શિષ્ય બન્યો છે એટલે એની પાસે અધિકારી ગુરુ આવે. આપણે ગુરુ કરવા માટે ભટકવું પડે છે, પણ એવી પાત્રતા કેળવો કે સામેથી કોઈ ગુરુ આવે ને આપણી માથે હાથ મૂકી જાય. ગુરુ પાસે કંઠી બંધાવા જવાની જરૂર નથી. આજે આપણે કરીએ છીએ એ સાચું છે. ગામની અંદર આપણા જે ગુરુ હોય, ગુરુ પૂર્ણિમા એની પાસે જવું પડે, કંઠી એની પહેરવી પડે. પણ જે આ સદગુરુની વાત છે એ આપમેળે શિષ્ય એવી પાત્રતા કેળવે એટલે ગુરુ એની પાસે જાય છે. ગુરુને ગોતવા નથી જવું પડતું. અને આજે અમારા બ્રાહ્મણો પણ પોતાના ચેલાઓ મોંડવા માંડ્યા છે. સારી બાબત નથી એટલે વાત કરું છું. બ્રાહ્મણ છે એ જગત આખાનો ગુરુ છે. એ જેને જનોય આપે ને એ એનો શિષ્ય થાય. બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ કોઈને કંઠી ન પહેરાવે. પછી વાત કરીએ તો ત્યાંથી જાણવા મળે કે ભાઈ આ તો પેટનો ખાડો પૂરવા માટેની વાત છે. બાકી પેટનો ખાડો તો બધી જગ્યાએ પૂરાઈ જાય, પણ આ ભૌતિક સુખોને દોટ માટે થઈ અને આ બધું કરવું પડે છે. તુલસીદાસે કીધું છે એટલા માટે જ કે ગુરુની જરૂર પડે, ન જરૂર પડે એવું નથી. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. જો બેરંચી સમ શંકર હોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. જો બેરંચી શંકર સમ હોઈ, જો બિરંચી સમ શંકર હોઈ. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુ વગર આ ભવનિધિ તરી નથી શકાતી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, સ્વરૂપ છે. વ્યક્તિને ગુરુ માનવીય ભ્રાંતિ છે. ગુરુત્વ એટલે જ્ઞાન. એ તમને ક્યારે દગો દેશે નહીં. ગુરુ બનાવો નહીં, સ્વયં શિષ્ય બનો. ગુરુને ખબર પણ ન હોય કે આ મારો શિષ્ય છે અને શિષ્ય બની જાય એને કંઈક વરદાન મળે છે. ગુરુજી મારા મનડાને માર્ગ બતાવો, સત્કર્મો તમે હે મારા રે ગુરુજી.
આજ જોઈ અને સમજાવો મારા મનડાને માર્ગ બતાવો એ ગુરુજી મારા મનડાને માર્ગ બતાવો આ જગ દરિયો અખૂટ રૂપ ભરિયો શોધી રહ્યો છું કિનારો હે આ જગ દરિયો અખૂટ રૂપ ભરિયો શોધી રહ્યો છું કિનારો શોધી શોધીને થાકી ગયો છું શોધી શોધીને હવે તો થાકી ગયો છું હે પણ મળતો નથી એ કિનારો એ મળતો નથી એ કિનારો હવે તો ગુરુજી મારો હાથ પકડીને એ હવે તો ગુરુજી મારી બા પકડીને એ પાર ગુરુજી ઉતારો મારા અમનડાને માર્ગ બતાવો એ બતાવો મારા મનડાને માર્ગ બતાવો गुरु के वचन परति तीन जही सपने हु सुगम सुख सिद्धि तेहि गुरुना वचનમાં પણ વિશ્વાસ હોવો જરૂરી છે. અહીં પરીક્ષિત મહારાજ સુખદેવજી જેવા ગુરુ પામી ધન્ય થયા છે. પ્રશ્ન કરે છે કે મહારાજ જેનું મરણ નજીક આવ્યું હોય એને કરવા જેવા કર્મનું નિરૂપણ કરો. આ જીવનનું આંતિક કલ્યાણ કેમ થાય એ માર્ગ બતાવો. પછી તો સુખજી કથા કહેવા તૈયાર થયા અને સત્સંગ માટે 7 દિવસની કથા નક્કી થઈ. અહીંયા આપણો પ્રથમ સ્કંદ છે પરિપૂર્ણ થાય. નંદનંદનના ચરણોમાં પ્રથમ સ્કંદને આપણે સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલો પરસ્મે શ્રી નારાયણાય તિ સમર્પયામિ. બીજા સ્કંદને સાધન લીલા કહેવામાં આવ્યો છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત્ત પરમ પશ્ચાદઃ મયદેતશ્ચ યૌવ શિષ્યતે સો અસ્મ્યહમ. એક ગંગા વહેતી હતી અને બીજી ગંગા શ્રી સુખદેવજીના મુખમાંથી વહેવા લાગી. ગંગાના કિનારે બધા તરસ્યા બેઠા છે એટલે આપણને એમ થાય ગંગા હોય ત્યાં વહેતી અને તરસ્યા, પણ કથારૂપી ગંગાને પીવા માટે બધા તરસ્યા બેઠા છે. વાતાવરણ દિવ્ય બન્યું. ધીર ગંભીર અવાજે સુખદેવજી કથા ગંગા વહેતી કરે છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. આત્મવિદ સંમતઃ પુંસાં શ્રુતવ્યાદિષુ યઃ પરમ શ્રુતવ્યાદિનિરાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યતામ આત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિનાં નિંદ્રયા હિયતે નક્ત્વં વયાયેન ચ વાવયો દિવાચાર્થે હયારાજં
કુટુંબ ભરણે સુખદેવજીએ વક્તવ્યનો આરંભ વકારથી કર્યો છે. વર્યાનેશ્વમ. અમૃત બીજ છે, રાજાનું મૃત્યુ છે. મરવાનો હોય તેને અમૃત જોઈએ. બીજું કે હૈયે હોય તે હોઠે આવે. સુખદેવજીનું હૃદય છે એ અમૃતથી ભરેલું છે. આ ભાગવતનો પ્રારંભ જકારથી થયો છે. એના દ્વારા બતાવ્યું કે સંસારના તાપ પાપ સંતાપથી સંદગ્ધ સૌ જીવોને શીતળતા અને શાંતિ આપનારો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. સારા પ્રશ્નોની હંમેશા સરાહના કરવામાં આવી છે. રાજાના પ્રશ્નમાં નમ્રતા છે, જિજ્ઞાસા છે. વ્યક્તિમાં વૈષ્ણવ વિદીનતા હોય તો ભક્તિ મળે. દીનતાના સિંહાસન ઉપર ભક્તિ મહારાણી બિરાજમાન છે. અહંકારથી ભરેલા ને કોઈ દિવસ ભક્તિ મળતી નથી. એટલા માટે પાનબાઈએ પણ કીધું છે, ભક્તિ રે કરવી તેને હે નિર્મળ થઈ રેવું પાનબાઈ. આ મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ શરણોમાં એ શીશ રે નમાવીને હે પ્રેમેથી લાગુ એને પાય. હા નીતિ રે પણ છોડી સજાતી રે થાવું પાનભાઈ. આ કાઢવો વરણ વિકાર. કાઢવો રે 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 હે કાઢવો વરણ નો રે રે હે વિકાર. આ દીનતા સ્વાસ્થ્ય છે, લઘુતા બીમારી છે. જ્ઞાનને બેસવા માટે આપણે નમ્રતાની ગાદી બિછાવવી જોઈએ. પેલા પ્રણામ, પછી જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન અને પછી સેવા. આ ત્રણ કરવાની તૈયાર હોય તો મુક્તિ મળે. રાજા, તમારો પ્રશ્ન યોગ્ય છે. એ રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કાર્ય છે, પણ માણસે કંઈ કરવું હોય તો તેને દેહ ગેહ પુત્ર પરિવારમાં આસક્ત જીવ પોતાના આયુષ્યને વ્યર્થ જતું જુએ છે, છતાં આંખ આડા કાન કરે છે. એમાં પ્રમદ થાય. એને ખબર નથી એવું નથી. આપણે બધાને ખબર જ છે બધી જ વસ્તુની, છતાં આપણે એ મૂકી શકતા નથી. જે પકડવાનું છે ને પકડી શકતા નથી, છોડવાનું છે ને છોડી શકતા નથી. એટલા માટે આદિ શંકરાચાર્ય પણ કહ્યું છે, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વન મુક્તેર્ન બંધન ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જીવ અંશ છે, ભગવાન અંશી છે. અંશમાં એ જ ગુણ હોય જે અંશીમાં હોય. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો જીવ પણ સચ્ચિદાનંદ રૂપ હોય, હોવો જોઈએ. તો જીવ પણ સત ચિત આનંદ સ્વરૂપ છે. ચિત સ્વરૂપ હોય તો એમાં જડતા કેમ? ચિત એટલે જ્ઞાન ચિત, અને એટલે ચૈતન્ય, તો જ્ઞાન સ્વરૂપ જીવ છે. જ્ઞાન મેળવવાનું હોતું નથી, જ્ઞાન છે ને પ્રગટ કરવાનું હોય. લાકડામાં અગ્નિ છે જ, પણ છતાં એને પ્રગટ કરવો પડે. એમ આપણે ભગવાનના અંશી છીએ એટલે આપણામાં જ્ઞાન પડેલું જ છે, પણ એને પ્રગટ કરવાનું છે. કાષ્ટના અગ્નિને પ્રગટ કરવો પડે, ત્યારે જ આપણી ખીચડી છે એ પાકે.
ખાલી લાકડાની માથે તપેલી મૂકીને ખીચડી મૂકીએ તો ખીચડી પાકવાની નથી. અગ્નિને પેટાવવો પડે. એમ આપણી બધાની ખીચડી તો મૂકેલી છે, પણ અંદરથી અગ્નિ પ્રગટ થતો નથી. એટલે આ ખીચડી કાચી ને કાચી રહે છે. દૂધમાં ઘી છે, પણ દૂધમાંથી ઘીને મંથન વગેરે દ્વારા પ્રગટ કરવું પડે. એમાં પણ દાસ સતારે કીધું છે કે બિગડે સો બન જાવે, સમજ કરે બિગડે સો બન જાવે. નીતિ રીતિને દૂધ જો બગડે, દહીં હોકર રે જાવે. દહીં પર સાચી મહેનત હો તો મસ્કા જટતીર આવે. આગ લગે મસ્કે કે નીચે તબ તો ઘી હો જાવે. દાસ સતાર કહે સમજ કર સમજુ કો સમજાવે. सब घट मेरा साइया, खाली घटना कोई. हा बलिहारी उस घट की, चाहे प्रगट होय. बलिहारी उस घट की, જા ઘટ में प्रगट हो. આ બધામાં મારા ને તમારામાં બધામાં વસેલો છે, પણ એને પ્રગટ કરવા માટે આપણી તૈયારી નથી. સુખદેવજી કહે છે કે રાજન, આપણને બધાને ખબર છે કે એક દિવસ મરવાનું તો છે જ, સૌ જાણે છે. શરીર અને આત્મા આ બંને જુદા છે. તારા ઘટમાં મારો નાથ બિરાજે, અંતર પટજો ખોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. આવા શાસ્ત્રો બન્યા પછી પણ આવા ભજનો કવિઓએ શા માટે બનાવ્યા? કે કદાચ કોઈની પાસે આવી કથા સાંભળવાનો સમય નથી, આવું શાસ્ત્ર વાંચવાનો સમય નથી, તો કોઈ એવા ભજનો જે ગવાતા હોય અથવા તો પુસ્તકમાં હોય ને એમાંથી કોઈ માણસ વાંચે તો એને એ પણ એકદમ ઇઝીલી સમજી શકે. એટલા માટે આવા ભજનો બન્યા છે કે તારા ઘટમાં મારો નાથ બિરાજે, અંતર પટજો ખોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. પશ્યંતી ન પશ્યંતી, જોવા છતાં પણ આપણે જોતા નથી. એટલે સવારમાં મેં કીધું એમ કે 8 વર્ષના બાળકથી માંડીને મૃત્યુ સુધી ઉંમરની વ્યક્તિને ખબર છે પાપ કોને કહેવાય, પુણ્ય કહેવાય, પણ આપણી પાસે આચરણ નથી અને એટલા માટે જ આપણે દુઃખી થઈએ છીએ. જિંદગીમાં એક અવસર એવો છે જ્યાં આપણા માટે બધા ભેગા થયા હોય અને આપણે ત્યાં હાજર ન હોઈએ. એટલા માટે બેફામે પણ કીધું છે, અરે ન દો ઉપચારો કોને દોષ, મારા મોતના માટે. એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી. અરે રડ્યા બેફામ મારા મોત પર, સૌ એ જ કારણથી. અરે હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય, આવી કથા ચાલતી હોય ત્યાં વૈરાગ્ય થાય, કોઈ બીમાર પડે ત્યારે વૈરાગ્ય થાય, કોઈ એવા એટલા બધા વૃદ્ધ માણસને જોવે ત્યારે પણ એમ થાય કે એક દિવસ મારો પણ આવો સમય આવવાનો છે, પણ એક ક્ષણ માટે છે, આવીને તરત જતું રહે. એ ટકી જાય તો બેડો પાર. સુખદેવજી રાજાને કહે છે કે પેલી વાત એ કે મૃત્યુનો ભય છૂટવો જોઈએ. મૃત્યુનો ભય ન રાખવો. એ કેમ છૂટે? મોત તો બધાને ગભરાવે છે. મૃત્યુનો ભય ન હોય તો જ માણસને મુક્તિ મળી શકે. અને મૃત્યુનો ભય જો ન હોય તો માણસ બેફામ બની જાય. આજે ઘણું ખરું એવું જ છે. હવે કોઈને મરવાની બીક નથી રહી, એટલા માટે જ બધું બેફામ થાય છે. શુકજી કહે છે કે રાજન, મૃત્યુના ભયથી છૂટવા માટે ભગવાનમાં જો ભાવ જાગે તો ભય ભાગે. ત્રણ સાધન બતાવ્યા: શ્રવણ, સ્મરણ અને કીર્તન. શ્રદ્ધા વગરનું શ્રવણ નકામું. વિસ્મરણ થાય જગતનું અને પરમાત્માનું સ્મરણ થાય તો સાચું આ મરણ સુધરી જાય.
સ્મરણ એકાંતમાં થાય અને ભજન છે ને એ જાહેરમાં થાય. આપણી કથાના મેન જે યજમાન છે એમણે 40 વર્ષ સુધી સ્મરણ એકાંતમાં કર્યું છે. કોઈને પોતાના મુખનું અવલોકન પણ નથી કરાયું. આ સ્મરણ એકાંતમાં થાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદભાવ મયાતિ નાસ્ત્રત સંશય. અંતકાળે જે મારું સ્મરણ કરતો પોતાના દેહનો ત્યાગ કરે છે તે ભગવાન કહે છે કે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં. આપણા શરીર, મેં હમણાં કીધું એમ, ક્ષણે ક્ષણે આપણું શરીર છે નાશ પામે છે. આ અંતકાળ જ છે. દરેક ક્ષણે ઈશ્વરનું યજન થવું જોઈએ, સ્મરણ થવું જોઈએ. ક્ષણ ક્ષણ સુધરે એટલે મરણ સુધરે. કઈ ક્ષણ છેલ્લી છે એની મને તમને કોઈ દિવસ ખબર નથી. એટલા માટે કીધું કે ક્ષણે ક્ષણે પ્રભુનું સ્મરણ થવું જોઈએ. બાકી નોટિસ તો મોકલે જ છે. આંખ જાય, પગ જાય, દાંત જાય, કાન જાય, આ બધું શું છે? છતાં પણ આપણે એનાથી બીતા નથી. આપણે બહાર ગામ જવાના હોય તો કેટલી બધી તૈયારી કરીએ, છતાં મોટી મુસાફરીએ જવાનું છે એના માટેની કોઈ તૈયારી કરતા નથી. ધીરા ભગતે એટલા માટે સરસ લખ્યું છે, એ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રોમાર, કંઈક રાણા ને કંઈક રાજીયા, એ મેલી હાલ્યા ઘરબાર, હે તે હરિનો રસ પીજીએ. આ મરનારાને તમે શું રૂઓ એ, આ નથી રોનારા રેનાર, આ જન્મા એટલા જીવે નહીં, આ જાશે તેની જણનાર, જાશે તેની જણનાર, આ હે તે કથાનો રસ પીજીએ, એ હે તે હરિનો રસ પીજીએ. આયુષ્ય નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. તન અંજલિ છે, આયુષ્ય નીર છે. જે સમયે હાથમાં જળ લીધું છે એ જ સમયે એમાંથી ઓછું થવાનું પણ શરૂ થઈ ગયું છે. સુખદેવજી કહે છે કે મૃત્યુનો ભય છોડવો, કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. ગીતામાં કીધું છે કે મૃત્યુ આ જીવનનું અનિવાર્ય સત્ય છે. મરવાની વાતો બધા કરે પણ સામાન્ય અગરબત્તી અડી જાય ને ત્યાં આપણે ચીસ પાડી દઈએ. રસોડામાં એક કોકરોચ નીકળે તો આપણે ઠેકડા મારવા માંડીએ. સુખદેવજી કહે છે કે રાજન, દ્વાપરના આરંભ મારા પિતા વેદવ્યાસ પાસેથી શીખેલી આ શ્રીમદ ભાગવત સંહિતા આજે હું તમને સંભળાવું છું. રાજન, આ કથા સંભળાવતા પહેલા સ્પષ્ટતા કરું. મને આશા છે કે તમે મને સમજી શકશો. મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં તો તમને પ્રશ્ન થશે કે પછી હું આ સગુણની કથા કેમ કહું છું? નિર્ગુણમાં પરિનિષ્ઠિત હોવા છતાં સગુણની કથા કેમ સંભળાવું છું? એટલા માટે નહીં કે રાજા તમને શ્રાપ થયો છે અને તમારે 7મા દાડે મરવાનું છે, એટલે મને તમારા ઉપર દયા આવી ગઈ અને હું તમારું મૃત્યુ સુધારવા માટે આવ્યો. મને તો ખબર નથી કે તમને આ શ્રાપ થયો છે. હું તો તમારી પાસે ફરતો ફરતો અહીં આવી ચડ્યો છું. તમે પ્રાર્થના કરી એટલે કથા કરવા માટે રોકાણો. શુકજી કહે છે કે જ્યારથી મારા પિતા પાસેથી આ કથા શીખ્યો છું ત્યારથી
આ કથાએ ચિત્ત પકડી લીધું છે. હવે એ કથા સિવાય મારાથી રહેવાતું નથી. શુકજી કહે છે કે રાજન, ભગવાનના સ્થૂળ સ્વરૂપની ધારણા કરવી. રાજા પાતાળ એ ભગવાનના પગની પાની, સત્યલોક ભગવાનનું મસ્તક. રાજા ધારણા કરો કે આ બ્રાહ્મણો એ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય ભગવાનની પૂજા છે, વૈશ્યો એ ભગવાનનું ઉરુ છે અને શૂદ્રો એ ભગવાનનું ચરણ છે. આ વિરાટ જ સર્વત્ર છે, જે દેખાય છે, આંખે દેખાય એ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે. એ રાજા સમુદ્ર તે ભગવાનનું ઉદર છે, નદીઓ નાળીઓ નસો એ ભગવાનની નસો છે, વાદળા પ્રભુના કેશ છે, વૃક્ષ રૂવાડા છે, માયા એ પ્રભુનું હાસ્ય, ચંદ્ર ઈશનું મન છે, સૂર્યનારાયણ તેની આંખ છે, વિરાટનું અદ્ભુત વર્ણન છે. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सोपता तो क्या લાગેગા મોર. આમાંથી આપણું શું છે પણ આપણે આપી શકતા નથી. ગામડા ગામમાં સામાન્ય દરવાજા ખુલ્લા હોય અને બેનો દીકરીઓ છે કદાચ લોટ બાંધવાની શરૂઆત કરી હોય, છોકરું ઘરમાં રડે અને કૂતરું આવીને લોટનો પીંડો લઈ જાય, ભાઈ બેઠા હોય એ લાકડી લઈને પાછળ દોડે, કૂતરું હાથમાં ન આવે, પછી કે એ બિચારો જીવ છે ને એમ. કદાચ હાથમાં આવ્યું હોત તો એ લોટનો પીંડો પાછો કામે નથી આવવાનો, છતાં પણ આપણે છોડી શકતા નથી. पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का, ये ना ये तेरा ना है मेरा, ना है तेरा ना है मेरा, ये मंदिर है भगवान का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का. શુકદેવજી અહીંયા કથા સંભળાવતા મંગલાચરણ કરે છે. નમો નમસ્તે સ્વવૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકુયોગિનામ નિરસ્ત સામ્યતિશયેન રાધા સા સ્વધામની બ્રહ્મણી રશ્યતે નમઃ. આ વાક્યમાં શુકજીએ પોતાના ગુરુજી શ્રી રાધાને વંદન કર્યા છે. શ્રી રાધા શુકદેવજીના દીક્ષા ગુરુ છે. આવું વિદ્વાનો કહે છે. લીલા નિકુંજમાં પોપટના રૂપમાં હતા ત્યારે રાધે 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 એવું પુકાર્યા કરતા હતા. હવે એકવાર આ યુગલ સરકાર રાધા કૃષ્ણ ત્યાંથી પસાર થયા એટલે શુકદેવજીને રાધે 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 આવું શુક જ્યારે બોલવા માંડ્યા એટલે રાધાએ પોતાના હાથમાં શુકને લીધો, પોપટને માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે શુધે શુક રાધે રાધે મા વદ કૃષ્ણમ કૃષ્ણમ વદ. કૃષ્ણ નામની દીક્ષા શુકજીને કોઈ આપી હોય તો એ રાધાજી આપી છે, એટલા માટે દીક્ષા ગુરુ થયા છે. શુકજી કેવળ જ્ઞાની નથી, ભક્ત પણ છે, રાધાના શિષ્ય છે. તેથી ભાગવતમાં રાધાજીનું ક્યાંય નામ નથી લેતા. આપણામાં કહેવત છે કે નામ એનો નાશ, એટલે પેલાના બહેનો છે એ પણ પોતાના પતિનું નામ ન લેતા. એટલે શુકજી પણ રાધાજીનું નામ નથી લેતા.
ફક્ત ઈ ગતિ કરે છે. અને એટલા માટે આપણે ઘરમાં પણ એવો રિવાજ હતો, આપણે કહીએ કે ક્યાં ગયા છે, તો કે ઈ બહાર ગયા છે. માટે નામ ન લેવાય. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય પપુર જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસવં નમસ્તસ્મૈ ભગવતે વ્યાસ. 12 શ્લોકમાં મંગળાચરણ કર્યું છે શુકદેવજીએ. મંગળાચરણ કરતા કરતા શુકની દ્રષ્ટિ સભા ઉપર પડી. આ શ્રોતા બંધની અંદર પરીક્ષિતની સાથે સાથે ઋષિઓ બેઠા છે. એમાં શુકદેવજીએ પોતાના પિતાને જોયા, પિતામહને જોયા, વ્યાસને પણ જોયા અને પરાશરને જોયા. આ વ્યાસ છે પિતા પણ છે અને આ ભગવાદવ સૌ પીવડાવનાર એવા ગુરુ પણ છે. તેથી એની વંદના કરી છે. અમિત તેજવાળા ભગવાન વેદવ્યાસને નમસ્કાર કરું છું, જેણે મને આ આસવ પીવડાવ્યો, જેના નશામાં ઝૂમતો હું અહીં આવ્યો છું. રાજા શુકજી અતિ પ્રસન્ન થયા. સુતપુરાણી શૌનકાદીને કહે છે કે જ્યારે પરીક્ષિતે શુકદેવને પ્રશ્ન કર્યો ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે રાજા, તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે તેવો જ પ્રશ્ન નારદજીએ પોતાના પિતાને બ્રહ્માજીને પૂછ્યો હતો અને બ્રહ્માએ ઉત્તર આપ્યો હતો, એ જ હું આપને કહું છું. એટલે શુકદેવજી પણ માર્ગમાંથી હટી ગયા કે આ કથા હું નથી કહેતો, આ કથા કહેવાઈ ચૂકી છે. હું તો ફક્ત બ્રહ્મા અને નારદના સંવાદ રૂપી તમારી આગળ જે મેં સાંભળ્યું એ રજૂ કરું છું. આજ તો મજા છે. કોઈ પણ વક્તા એમ નથી કહેતો કે આ કથા હું કહું છું. જબ મેં થા તો પ્રભુ નહીં, અબ પ્રભુ હૈ તો મેં નહીં. આ પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દૂના સમાઈ. એક સાથે બે ન રહી શકે. खोजते खोजते सब खुद को ही गवाया तो खुदा की प्राप्ति हुई. અસ્તિત્વને ઓગાળી નાખવું પડે. હું છું એવું હોય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી. સુખદેવજી કહે છે કે તો સાંભળ પરીક્ષિત, એકવાર બ્રહ્માજી કમળના આસન ઉપર બિરાજમાન છે, ધ્યાન કરે છે અને ધ્યાન કરતા જોઈ દેવર્ષિ નારદને આશ્ચર્ય થયું. બ્રહ્માને પ્રણમી અને પૂછ્યું કે દેવોના દેવ, આપને પ્રણામ કરું છું. આપ આ સૃષ્ટિનું સર્જન કરો છો, તેથી આપને હું રચયિતા માનું છું, ઈશ્વર માનું છું. પણ આજે આપ આ ધ્યાન કરો છો એ જોઈ મને આશ્ચર્ય થાય છે કે આપ કોનું ધ્યાન કરો છો? આખું જગત તો પરમાત્માનું ધ્યાન કરે, પણ ભગવાન કોનું ધ્યાન કરે? ભગવાન પણ ધ્યાન કરે. કોઈનો અહંકાર ન ચાલે. માણસથી માંડી ઉપરવાળા સુધી બધાએ એકબીજાનું ધ્યાન કરવું પડે છે. ભગવાન કહે છે હું પણ સ્વતંત્ર નથી, હું મારા ભક્તને આધીન છું. રામ પણ ધ્યાન કરે છે. કોનું? રામ પણ માળા લઈ અને જપે છે. કોની? ભરત સરીસ કો રામ સનેહી, भरत सरिस को राम स्नेही, भरत सरिस को राम स्नेही, भरत सरिस को राम स्नेही. जपु जय राम रामु जपु जय, जपु जय राम राम जपु जय, जपु जय राम राम जपु जय, जपु जय राम राम जपु जय. भरत
भरत सरिस को राम सनेही। भरत सरिस को राम सनेही। આખું જગત રામ નામનો જપ કરે છે, પણ રામ હાથમાં માળા લઈ અને ભરત 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 એવા જપ કરે છે. ભગવાને ગીતામાં કહ્યું છે, એ યથામાં પ્રપદ્યંતે તામસ તથૈવ ભજામ્યહમ. કૃષ્ણ એક વખત ધ્યાનમાં બેઠા છે, અર્જુન આવ્યો, જોયું, આશ્ચર્ય થયું. વિક્ષેપ કરવો સારો નહીં એમ માનીને બાજુમાં બેઠો છે. કૃષ્ણએ ધ્યાનમાંથી જાગૃત થઈને જોયું એટલે અર્જુને પૂછ્યું કે જગત આખું તમારું ધ્યાન ધરે છે, તમે કોનું ધ્યાન ધરીને બેઠા હતા? કૃષ્ણએ કીધું કે પાર્થ, હું ભીષ્મનું ધ્યાન ધરતો હતો, કારણ કે આ જ વખતે ભીષ્મ મારું ધ્યાન કરતા હતા. ફક્ત ભગવાનનું ધ્યાન કરવા બેસે એટલે પ્રભુએ પણ એનું ધ્યાન કરવા બેસવું પડે. બ્રહ્માજીએ કહ્યું કે બેટા નારદ, મને સનત કુમારોને સૌને જેણે પ્રગટ કર્યા ને એ પ્રભુને તું જાણતો નથી, એટલે તું આવું બોલે છે. હું કઈ ભગવાન નથી, હું તો એ નારાયણનો દાસ છું. જે ભગવાનની દુર્જય માયાને કારણે લોકો મને જગતગુરુ કહે છે, હું એ પ્રભુનું ધ્યાન કરું છું. આપણે બધા એ નારાયણના જ અંશો છીએ. એની આજ્ઞાથી હું સૃષ્ટિનું સર્જન કરું છું. એ જ પરમાત્મા વિષ્ણુ રૂપે પાલન અને પોષણ કરે છે, શિવ રૂપે સંહાર કરે છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એ શુકદેવજીએ રાજાને સમજાવ્યું કે શક્તિ હોય પણ સાધન ન હોય તો, લાઈટ છે પણ પંખો આપણી પાસે ન હોય તો, લાઉડ સ્પીકર છે પણ લાઈટ ન હોય તો. માટે શક્તિને સાધન જોઈએ. એટલે પ્રભુએ એકમાંથી અનેક એવા પ્રકૃતિના 3 ગુણો એને સ્વીકાર્યા: સત્વ, રજ અને તમ. આ ત્રણેય ભેગા મળ્યા પછી એમાં કાળ નામનું ચોથું તત્વ ઉમેર્યું. તેથી 3 ગુણોમાં કાળ, કર્મ, સ્વભાવથી રૂપાંતર થયું, મહતત્વ થયું. મહતત્વમાંથી 3 પ્રકારના અહંકાર થયા: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. તામસમાંથી 5 મહાભૂત થયા: આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. 5 મહાભૂત 5 ગુણોવાળા થયા. આકાશનો ગુણ શબ્દ, હું અહીંથી બોલું છું ને સંભળાય છે. વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ ગંધ. હું જે બોલું છું તે તમારા કાન સુધી પહોંચે, તેમાં આકાશ તત્વ કામ કરે છે. વાયુ દેખાય નહીં, શરીરને અથડાય એટલે ખબર પડે. પ્રકાશ દ્વારા બધું જોઈ શકાય. આ તેજનો પ્રભાવ છે. જળનો ગુણ રસ, ખારો, મીઠો, કડવો, ગળ્યું, તીખું, તુરું. આ જળ તત્વ કારણભૂત છે. સુગંધ અને દુર્ગંધ એ પૃથ્વીનું કારણ છે. રાજહંસ અહંકારમાંથી આ દશેન્દ્રિયો થઈ ઉપરના 5 ગુણને 5 વિષયના જ્ઞાનના માટે 5 ઇન્દ્રિયથી: શબ્દ જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે આંખ, રસ જ્ઞાન માટે રસના, ગંધ જ્ઞાન માટે નાસિકા. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય એટલે ઈચ્છા જાગે, એટલે ઈચ્છા પૂર્તિ માટે 5 કર્મેન્દ્રિયો થઈ: હાથ, પગ, મોઢું, મળમૂત્રના દ્વાર. આમ 5 મહાભૂત, 5એની તન માત્રા, ગુણ 5, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિય મળીને કુલ 20 થાય. 20 ઉપર એક પ્રધાન મંડળ રચાયું, એનું નામ અંતુકરણ. ચતુષ્ટય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયો અને અંતઃકરણ ચતુષ્ટયના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા. શબ્દ જ્ઞાન કાનથી, એના દિશાના દેવતા. સ્પર્શ જ્ઞાન ત્વચાથી, એના વાયુ દેવતા. રૂપ જ્ઞાન આંખથી, એના સૂર્યનારાયણ દેવતા. રસ જ્ઞાન જીભથી, એના વરુણ દેવતા. ગંધ જ્ઞાન નાસિકાથી, એના અશ્વિની કુમાર. આમ 5 જ્ઞાનેન્દ્રિયોના દેવતા: હાથના ઇન્દ્ર, પગના વિષ્ણુ, મુખના અગ્નિ, મળદ્વારના પ્રજાપતિ,
યમ, આ 5 કર્મેન્દ્રિયોના દેવતા, મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના બ્રહ્મા, ચિત્તના નારાયણ, અહંકારના દેવ શિવ, આમ 4 અંતઃકરણ ચતુષ્ટયના દેવતા, આમ દરેક ઇન્દ્રિયોના જુદા જુદા દેવ છે. આ બધા મળીને કુલ 24 થાય. આ 24 તત્વો અલગ અલગ હતા ત્યાં સુધી શરીર નિર્માણ થયું નહીં. આ 24 ભેગા મળ્યા એટલે શરીરનું નિર્માણ થયું. શરીર પણ ઘણા સમય સુધી જળમાં નીચે પડ્યું રહ્યું. ત્યારે પ્રાણ નામના 25મા તત્વે પ્રવેશ કર્યો. આમ પ્રાણ આવતા વિરાટ પુરુષ જળમાંથી બહાર આવ્યો. બીજા અર્થમાં આખી કલ્પના માના ગર્ભની છે. માના ગર્ભમાં જળની અંદર આ પ્રમાણે જ આ પિંડ આપણો બંધાય છે. વિરાટ પુરુષ જળમાંથી બહાર આવ્યા. એમની વેદોએ સ્તુતિ કરી. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સ્તુષ્ટુવા કુસસ્તનો વિર્વસે મહિદેવહિतं જદાયુઃ. શેષ નારાયણની શૈયામાં વિરાટ નારાયણ શયન કર્યું. નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. હેમાદ્રીમાં આ કથા આવે જ છે. બ્રહ્માજી માગે કે પ્રભુ મને આ સૃષ્ટિનું સર્જન માં મોહ થાય તો, એટલે મને મોહ ન થાય એવું વરદાન આપો. ત્યારે ભગવાને એમને વરદાન આપ્યું. ભગવાને બ્રહ્માને 4 શ્લોકમાં આ ભાગવત કહ્યું છે. પ્રથમ શ્લોકમાં પોતાનો પરિચય કરાવ્યો છે. અહમેવાસમેવાગ્રે નાન્યદયત સદસત્ત પરમ પશ્ચાદ અહમ યેદચ્ચ યો વશિષ્ય તે સોસ્મ્યહમ. હે બ્રહ્મા, આજે દેખાય છે એ જ્યારે ન હતું ત્યારે હું હતો, અને દેખાય છે તો પણ હું છું, અને આ બધું નહીં હોય ને ત્યારે પણ હું રહીશ. શેષ રહે તે હું. ભગવાન શેષ રૂપ છે, શેષ મટે નહીં. 25/4 શું વધે? 1. એને શું કહેવાય? શેષ વધી. શેષ એ ભગાય, કાળ બધાનો નાશ કરે, પછી શેષ રહે જેને કાળ પણ મિટાવી ન શકે તે હું, એટલે આદિ મધ્ય અને અંતથી રહિત છું. પરમાત્માને ભૂત ભવિષ્ય કે વર્તમાન હોતા નથી. ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કાર્ય શરૂ કર્યું. જીવોથી જીવો સર્જાયા, દિવ્ય સૃષ્ટિ થઈ. પરમાત્મા પણ અનેક અવતારો લઈ અને આવતા રહ્યા. આ બધી પ્રભુની લીલા છે. એકલા હતા એટલે કંટાળો આવતો હતો, અને એટલે લીલાધરે આ નાટક રચ્યું. પોતે સ્રષ્ટા છે. આખું જગત ભગવાનનું નાટક છે. નાટકનો શોખ હોય તો જગતને જુઓ. પોતાને ઈચ્છા થાય ત્યારે સર્જન કરે, પોતાને ઈચ્છા થાય ત્યારે બધું સંકેલી લે. આ વિશાળ રંગમંચ છે. આપણે સૌ એના પાત્રો છીએ, સૂત્રધાર છીએ. પ્રોડ્યુસર એ, ડાયરેક્ટર એ. પણ એ મજાની વાત તો એ છે કે બધું થયા પછી પાછો ડિસ્ટ્રોયર પણ એ જ થાય છે. એટલે જ્ઞાન છે એ કોઈ પણ એવી વ્યક્તિ હોય જે પચાવી શકે. વિપ્રેર ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગત. ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે કથાકારોએ, બ્રાહ્મણોએ જ્યારથી ધનના લોભથી ઘેર ઘેર અને જને જને આ કથા કરવાનું શરૂ કર્યું છે, એટલે આ કથાનો સાર જતો રહ્યો છે. કુપાત્રને દાન આપો,
તો એનું શું થાય? એને દાન આપ્યા પછી અડધું પાપ આપણને લાગે. એટલે દાન આપતા પણ વિચાર કરવો કે દાન કોને આપીએ છીએ. એક નગરની અંદર એક ભિખારી છે, દરરોજ ભિક્ષા માંગવા માટે નીકળે છે, મારી ઉંમરનો છે. એમાં એક શેઠ ને ત્યાં રોજ જાય. શેઠ રોજ એને ભિક્ષામાં થોડું ઘણું આપતા જ, પણ શેઠ રોજ એને જોઈને વિચાર કરે કે આ શરીરથી તંદુરસ્ત છે, કંઈ કામ કરી શકે એવો છે, બુદ્ધિ પણ એનામાં છે. એટલે શેઠે એક દિવસ પૂછ્યું કે ભાઈ તું ભિક્ષા માગીને તારું આ ગુજરાન ચલાવે છે, એના કરતાં કંઈક ધંધો કરે તો કે શેઠ ધંધો તો કરવો છે પણ પૈસા જોઈએ ને. તો કે પૈસા હું આપું. પણ પછી ફરીથી કોઈ દિવસ તું ક્યાંય ભિક્ષા માગતો નજરે ન પડવો જોઈએ. ભિખારી કહે છે કંઈ વાંધો નહીં, તમે કહો છો એમ કોઈ દિવસ હું ભિક્ષા માગતો નજરે નહીં પડું. કદાચ મારા પ્રાણ મારે આપવા પડે તો ભલે, પણ તમારા પૈસા આપ્યા પછી હું ધંધો કરીશ, ભિક્ષા માગવા માટે હું નહીં નીકળું. ₹500 શેઠે આપ્યા. 500 રૂપિયા પછી આપ્યા પછી આ ભિખારી છે, આખા ગામની અંદર ફરે છે. શું ધંધો કરવો મારે? દરેકે દરેક ધંધો છે એ પોતે જોતો જાય. આટલા રૂપિયામાંથી આ થાય, આટલા રૂપિયામાંથી આ થાય, એમ કરતા કરતા સવારની સાંજ પડી, પણ એમના મગજમાં કોઈ ધંધો બેસતો નથી. અમુક બેસે તો વધારે પૈસાની જરૂર પડે. શું કરવું? તો કે શેઠે કીધું તું કે હવે પછી તું જો ભિક્ષા માગતો મને નજરે પડીશ તો આ મારું દાન દીધેલું ફોગટ જાય અને તારે મને પૈસા પાછા આપવા પડે. એટલે બોલ્યા પછી ફરવું નથી. ભિખારીને એમ થયું આના કરતા મોત વાલું કરી લઉં. ₹500 ખિસ્સામાં છે. ચાલતો ચાલતો દરિયાના કિનારે આવ્યો. દરિયામાં પડી અને મોતને વાલું કરું આવી ઈચ્છાથી દરિયા કિનારે આવ્યો છે. પણ દરિયાના કિનારે બેઠો છે, એમાં જે લોકો જાળ નાખીને માછલા પકડે છે એની દ્રષ્ટિમાં આવ્યું. એટલે એને એમ થયું કે હા, એકદમ સસ્તું અને સારો જો કોઈ ધંધો હોય તો આ છે. ગામમાં ગયો, તરત અને ઝાડ લઈ આવ્યો. ઝાડ લાવીને ધંધાની શરૂઆત કરી. ધીમે 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 કરતા આ ભિખારી છે પૈસા વાળો થઈ ગયો. અને પેલા શેઠે જેમને ₹500 આપ્યા હતા એ શેઠની ધીમે ધીમે કરતા એક પછી એક પેઢીઓ ઉઠવા લાગી. બાળકો, પત્ની, બધું એક પછી એક છૂટું પડી ગયું. શેઠની જે કાંઈ આબરૂ હતી ગામમાં એ બધી જતી રહી. શેઠને ભિક્ષા માગવાનો વારો આવ્યો એટલે શેઠે પણ નક્કી કર્યું કે હવે મરી જવાય, જીવાય નહીં. જે ગામમાં આબરૂથી જીવ્યા હોય ને આપણી આબરૂ જાય તો આપણે જીવાય નહીં. ચાલો દરિયામાં ડૂબકે મારીને મરી જાઓ. શેઠે પણ દરિયાની વાટ પકડી. એમાં રસ્તામાં સારી એવી ગાડીમાં પેલો ભિખારી સામે મળે. એને શેઠને જોયા, ઓહો. નીચે ઉતર્યો, પગે લાગ્યો અને શેઠને કીધું બેસો મારી ગાડીમાં. શેઠ તો વિચાર કરે કે આ કોણ છે? કઈ નહીં, જે હોય તે. ઘરે લઈ ગયો. શેઠને સરસ મજાનું ભોજન કરાવ્યું. શેઠ પૂછે છે કે ભાઈ તું કોણ છે? અરે તમે મને ઓળખ્યો નહીં? ના, હું જે પેલો ભિખારી તમારે ત્યાં રોજ માગવા આવતો તો ભિક્ષા, એ જ. તમે મને જે ₹500 આપ્યા એમાંથી મેં ધંધો શરૂ કર્યો છે અને તમારી કૃપાથી જ અહીંયા સુધી પહોંચ્યો છું. એમ? હા. શું કર્યું તે? તો કે ચાલો એક સરસ મજાનો મેં ઓરડો બનાવ્યો છે ને એમાં કાચથી મઢીને મેં રાખેલી વસ્તુ છે જેનાથી હું આજે આગળ આવ્યો. એટલે શેઠને ત્યાં લઈ જાય તો કાચનું સરસ મજાનું ખોખું બનાવેલું છે અને એમાં પ્રથમ ₹500 માંથી જે 2 ઝાડ ખરીદી હતી એ ઝાડ ત્યાં મૂકી હતી. રોજ એને દીવાબત્તી કરતો હતો. શેઠને સમજાણું કે હા, આ દાન મારું જે છે ને કુપાત્રના હાથમાં જતું રહ્યું છે. પેલો પોતાના ધંધાર્થે બહાર ગયો એટલે શેઠે
કાચના ખોખા ફોડી અંદરથી પોતાના પૈસાથી ખરીદેલી જે ઝાડ હતી એને સળગાવી દીધી અને શેઠે નક્કી કર્યું કે હવે મરાય નહીં. શેઠ પોતે પાછાના ગામમાં જવા માટે જ્યારે નીકળ્યા, રસ્તામાં ઠેબુ આવ્યું, ઠેસ આવી અને સોનાનું ચરું નીકળ્યું અને શેઠ પાછા પૈસાવાળા થયા. એમ પાત્રતા જોયા વગર કોઈ પણને દાન આપી દઈએ. આ કોઈ પણ માણસ ગરીબ છે એને કપડાં આપીએ, ભૂખ્યું છે તો એને ભોજન આપીએ, રોકડા પૈસા કોઈ પણને આપીએ તો એનું એ શું કરવાનું છે એ નક્કી નથી. એનામાં પાત્રતા હોય તો ચોક્કસ આપો. એમ આ કથાનો સાર આજે જતો રહ્યો છે. કોણ વાંચે છે એ પણ નક્કી નથી. આ કથાનું મહત્વ એટલા માટે ઘટી ગયું છે, પાત્ર જોઈને પીરસાય, પેલા પાત્રતા કેળવવી પડે. પંચ તત્વથી પ્રભુની પૂજા થાય છે. સ્તુતિ કરવી, કથા કરવી, કથા સાંભળવી એ આકાશ તત્વ દ્વારા પૂજા થઈ, કારણ કે આકાશનો ગુણ શબ્દ છે. ભગવાનને ચામર ઢોળી એ વાયુ તત્વની પૂજા થઈ કહેવાય. આરતી દીવો એ તેજ તત્વની પૂજા થઈ. પૂજા ચરણ સ્પર્શ વાયુનો ગુણ છે, રૂપ તેજનો ગુણ છે, રસ જળનો ગુણ છે. ફૂલો ચડાવીએ સુગંધી એ પૃથ્વીની પૂજા થઈ. પરમાત્મા કાયા નહીં કાળજાને જુએ છે. આપણે એને ગમે તે ભોગો લગાવીએ પણ એની અંદર આપણો જો ભાવ ન હોય તો એ બધું નકામું છે. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે કે આ મનુષ્યનો દેહ છે એ મેલી ચાદર જેવો છે. ભગવાન, હું તારા ચરણમાં લઈને આવ્યો છું, મારે તને કેવી રીતે પૂજવો? मेली चादर ओढ़ के कैसे प्रभु द्वार तुम्हारे आवो, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आवो, हे परमेश्वर मैं तो मेरे हे मन ही मन शर्माऊं, मेली चादर ओ मेली चादर. હે ભગવાન, સંસારમાં આવી આ એકેય ઇન્દ્રિયો છે એનો કોઈ દિવસ મેં સદુપયોગ નથી કર્યો. આ બધીને મેં બગાડી નાખી છે. હવે મારે તને શું મોઢું બતાવવું? तुमने मुझको जग में भेजा, तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया, आकर के संसार में मैंने इसको दाग लगाया, इसको दाग लगाया. હે ભગવાન, તે મને આવું સરસ મજાનું સુંદર મનુષ્યનો રૂપી આ સંસારની અંદર મોકલ્યો બનાવીને, સરસ મજાની કાયા આપી, પણ આ કાયાને મેં દાગ લગાવ્યો છે. आकर के संसार में मैंने इसको दाग लगाया, जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, अब क्या दाग छुपाऊं, अब क्या दाग छुपाऊं,
चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। मेली चादर मेरी चादर मेली चादर मेरी चादर। बाल कृष्ण लाल की जय। 5 મિનિટનો એક નાનો વિરામ, જેની અંદર મધ્યમાની અંદર જાડેજા પરિવારને આંગણે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પરિવારજનોની મહેમાનોની ઉપસ્થિતિ સ્વાભાવિક હોય જ, જેની અંદર આજના આ મધ્યાહન સત્રની અંદર કેબિનેટ મિનિસ્ટર મંત્રી સાહેબ શ્રીમાન આઈ કે જાડેજા સાહેબ પરિવાર વચ્ચે આ કથાની દોરની અંદર ઉપસ્થિત છે, જેમનું પરિવાર હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. જાડેજા સાહેબને વિનંતી કરીશ મંચસ્થ થશે. પરિવાર તરફથી શ્રીમાન ગુણુબાપુ જાડેજા એમને સાલ અને પુષ્પમાલિકા અર્પણ કરીને એમનું અભિવાદન કરશે. તો આઈ કે જાડેજા સાહેબને અને ગુણુબાપુને વિનંતી કે ડાયસ ઉપર પધારે. જાડેજા પરિવાર એમનું સાલ અને પુષ્પમાલિકા દ્વારા અભિવાદન કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાલીઓથી એ અભિવાદનને જ્યારે કરે ત્યારે બિરદાવીશું. बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। आओ फरी वखत कथाना दौर ने अंदर आगे बढ़िए। भगवान श्रीनाथ जी ने याद करीने त्यारबाद कथा गंगा नी अंदर फरी वखत आगे बढ़ीशुं। मन प्यारू लागे सोने वालू लागे श्री जी तारू नाम। तन मन धन श्री जी ना चरणों मां तन मन धन श्री जी ना चरणों मां। के भूली छोड़ी दीधा भूली छोड़ी दीधा सघड़ा का। तन मन धन श्री जी ना हरि वो मां चरणों मां तन मन धन श्री जी ना चरणों। श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी परम अवगम ऋग श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी। हरि बोल। ओ मन मंदिर तुलसी निमाणा भव बंधन नाम
ખોલશે તાળા. હે મન મંદિરે તુલસીની માળા, ભવ બંધન ના ખોલશે તાળા. મારું ઘર બને ધન બંધન શ્રીજીના ચરણો ચરણોમાં, તન બંધન શ્રીજીના ચરણો. મને પ્યારું લાગે, સૌને વાલું લાગે, એ દુલારું લાગે શ્રીજી તારું નામ. તન બંધન શ્રીજીના ચરણો, તન બંધન શ્રીજીના ચરણોમાં. હે આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. ઓ આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. માંગુ ભગવે એક હવે હૈયા કે રિહા. તન બંધન શ્રીજીના ચરણોમાં, તન બંધન શ્રીજીના ચરણોમાં, તન બંધન ઓ શ્રીનાથજી. બોલો શ્રીનાથજી સરકાર કી. દેવભાઈનું નામ છે, રાજકોટમાં બધા જાણતા જ હશો. પૂજ્ય અશોકભાઈ ભટ્ટ કથાકાર વિદ્વાન છે પોતે, અને 700-750 જેટલી કથાઓ કરી છે. આપણી કથામાં એ આવ્યા એ મારા પોતાના સદભાગ્ય છે કે આટલો મોટો ઊંચો કલાકાર આવી રીતે એની સરળતાથી આપણી સાથે ભળી જાય. બાકી હું તો એક થાતો કથાકાર કેવો, આમ સાદી રીતે કહીએ તો, પણ એ ઠાકોરજીની ઈચ્છા છે. વાયોલિનમાં જે ભાઈ છે એ પણ એ જ પ્રકારે, અને તબલામાં પણ જે ભાઈ છે એ જ પ્રકારે બધા સિદ્ધિઓ મેળવેલા જ છે. આપણી કથા ત્યાં હતી કે ભગવાને આપણને આ બધું આપ્યું છતાં આપણે એના માટે કંઈ કરીએ નહીં, અને પછી રડવાનો વારો આવે ત્યારે બધું યાદ આવે, પણ ત્યારે પછી કંઈ થઈ શકતું નથી. ઈશ્વરને મેળવવા માટે નિષ્ઠા કેવી જોઈએ? તો મારે જોવો છે ને તારે દેખાવું નથી. આજ તો કર ફેસલો, કા હું નથી ને કા તું નથી, તો ઈશ્વર મળી શકે. આ ચતુશ્લોકી ભાગવતને